મહેસાણાની વાત કરીએ। મહેસાણાના ખેરાલુ તાલુકાના શિક્ષકોની નાણાં ધીરનારી મંડળીમાં આખરે વ્યવસ્થાપક સમિતિ સામે ફરિયાદ નોંધાઈ છે। 2021ની વ્યવસ્થાપક સમિતિ અને તત્કાલીન મંત્રી સામે 47 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ। મંત્રી સહિત કુલ 25 શિક્ષકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મંત્રી જશુભાઈ ચૌધરીને ઉચાપત કરવામાં સહયોગ આપવા બદલ તેના સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। કુલ 47.38 લાખની ઉચાપત થઈ હોવાની ફરિયાદ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઓડિટ દરમિયાન ઉચાપત સામે આવી હોવાનું પણ ખુલ્યું છે। તો શિક્ષકોની જે નાણાં ધીરનાર મંડળી છે તેના ઓડિટ દરમિયાન આ ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે। ખેરાલુ શિક્ષક મંડળીમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે। ખેરાલુ તાલુકા શિક્ષકોના નાણાં ધીરનાર મંડળીમાં આખરે વ્યવસ્થાપક સમિતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 2021ની વ્યવસ્થાપક સમિતિ અને તત્કાલીન મંત્રી સામે 47 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। મંત્રી સહિત કુલ 25 શિક્ષકો સામે ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે ફોન લાઈન પર છે। હારૂન, જે શિક્ષકોની નાણાં ધીરનાર મંડળી છે આખરે તેના વ્યવસ્થાપક સમિતિ જે છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું વિગતો? મહેસાણાના ખેરાલુ તાલુકાના શિક્ષણ અને નાણાં ધીરનાર મંડળીનો વિવાદ છે ઘણા સમયથી ચાલુ હતો। 2021ની અંદર આ વ્યવસ્થાપક સમિતિ તાત્કાલિક મંત્રી સામે 47 લાખની ઉચાપતની મામલો સામે ત્યારબાદ તપાસનો ધંધો પણ શરૂ થયો હતો। જો કે આખરે જે આ વ્યવસ્થાપક મંડળી છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। મંત્રી સહિત કુલ 25 શિક્ષકો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। મંત્રી જશુભાઈ ચૌધરી ઉચાપત કર્યા તેમજ તેમને સહયોગ આપનાર અન્ય જે શિક્ષકો છે તેની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જે રીતે આ ખેરાલુ તાલુકા શિક્ષકોની નાણાં ધીરનાર મંડળી છે તેની ઉચાપતને લઈને લગભગ 2021થી આ મામલો ચાલે છે, ત્યારે હવે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। જી ચોક્કસ હારૂન, માહિતી બદલ આભાર।